ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વાત હવે આગળ કરીએ તો સુરત શિક્ષણ સમિતિ જે યુનિફોર્મને લઈને ફરી આવી છે વિવાદમાં। પાંડેસરાની શાળામાં 1000 જોડી સ્કૂલ યુનિફોર્મ મળી આવ્યા। શાળાની અંદર રૂમમાં સીલ કરીને મૂકવામાં આવ્યા હતા યુનિફોર્મ। બાળકોને કેમ યુનિફોર્મની વહેંચણી ન થઈ તેને લઈને અનેક સવાલ છે। તો વિપક્ષે યુનિફોર્મમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો છે। સુરતની શિક્ષણ સમિતિ જે સ્કૂલ યુનિફોર્મને લઈને ફરી વિવાદમાં આવી છે। પાંડેસરાની શાળામાં 1000 જોડી યુનિફોર્મ મળી આવ્યા છે। આ 1000 જોડી યુનિફોર્મ શા માટે વિદ્યાર્થીઓને નથી આપવામાં આવ્યા? કારણ કે આ યુનિફોર્મ જે શાળાની અંદર એક રૂમમાં સીલ કરીને મૂકવામાં આવ્યા હતા, તો અહીં ભ્રષ્ટાચારની પણ ગંધ આવી રહી છે। વિપક્ષે યુનિફોર્મમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે। આ અંગે હવે તપાસની પણ માંગ કરવામાં આવી છે। શાળાની અંદર આખરે જે 1000 યુનિફોર્મ મળી આવ્યા એ શા માટે અહીં હતા તેને લઈને સવાલ ઊભા થયા છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ધનરાજ બાગલે। ધનરાજ, યુનિફોર્મને લઈને જે ફરી વિવાદ ઊભો થયો છે, આખરે આ યુનિફોર્મ શા માટે અહીં પડ્યા હતા અને શિક્ષણ સમિતિ જે ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે, શું અપડેટ? જે બિલકુલ વિરોધ પક્ષ દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવતી હોય છે બાળકોને સ્કૂલ યુનિફોર્મ સમયસર આપવા જોઈએ, પરંતુ એ ન આપતા ફરી એક વખત ફરીથી વિવાદ અત્યારે સામે આવ્યો છે। જે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે સુરત શિક્ષણ સમિતિ જે 1000 જેટલી જોડી છે સ્કૂલ યુનિફોર્મની તે પાંડેસરાની શાળામાંથી મળી આવી છે। શાળાની અંદર રૂમમાં સીલ કરાવીને આ તમામ યુનિફોર્મ મૂકવામાં આવ્યા છે અને આ આટલા મોટા પ્રમાણમાં જયારે યુનિફોર્મ પડી રહેલા છે ત્યારે કયા કારણોસર આ યુનિફોર્મની વહેંચણી નથી કરવામાં આવી તે વિરોધ પક્ષના નેતાઓ વારંવાર પૂછતા આવ્યા છે, પરંતુ આ બાબતને લઈને ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ અત્યારે વિપક્ષ દ્વારા લગાવવામાં આવી છે અને આ બાબતે તટસ્થ તપાસ કરવાની માંગ પણ કરવામાં આવી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।